આજે વિશ્વ પુસ્તક દિવસ છે, ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના એક અનોખા પુસ્તક પ્રેમી ખેડૂતની। ગીર ગઢડા તાલુકાના આંબાવાડ ગામના વયોવૃદ્ધ ખેડૂતના વાંચનના શોખે તેઓને ગુજરાતભરમાં નામના અપાવી છે। આંબાવાડ ગામના 81 વર્ષીય ઉકાભાઈ વઘાસિયાએ આજે પોતાના નામની સાથે ગામના નામને પણ લોકજીભે રમતું કરી દીધું છે। વાંચે ગુજરાત અભિયાનના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂક્યા છે। 81 વર્ષની વયે ઉકાભાઈએ તેમના વાંચનના શોખને પ્રાધાન્ય આપી શકાય તે માટે ઘરમાં જ અલાયદું પુસ્તકાલય ઊભું કરી નાખ્યું છે। સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અને માત્ર 3 ધોરણનો અભ્યાસ ધરાવતા ઉકાભાઈ આજે તેમના વાંચનના શોખને લઈને ખૂબ જ ચર્ચામાં છે। પહેલું પુસ્તક એડોલ્ફ હિટલર, પછી તો કુમાર ચરિત એટલે 10 કુમારનું ચરિત્ર કાંઈ આવતું એ, પછી તો અખંડાનંદના જે સામાયિકમાં આવતા લેખો, એમ કરતાં કરતાં પેલું જગમગ આવતું એ અમારા શિક્ષકો દ્વારા, પછી વાર્તાની છોપડીઓ, એમ કરતાં કરતાં બધું હાલ્યું ગાડું અને અલભ્ય એવા પુસ્તકો મંગાવીને પણ વાંચ્યા। પરદેશના જે એન્ટન સ્પિંકલર, પછી પેલા કેવા લા મિઝરેબલના લેખક અને એમનું જ્વાલા અને જ્યોત, દર્શક, રઘુવીર ચૌધરી, અત્યારના લેખકો અશોકપુરી ગોસ્વામી, એ સિવાયના મોટાભાગના કવિઓ એ બધા મારા સંપર્કમાં અને એમના બધાના સંગ્રહો પણ છે મારી પાસે। ઉમાશંકર જોશીથી લઈ અને પન્નાલાલ પટેલ, એ સિવાયના ઘણા છે। મોટાભાગના ગુજરાતી પુસ્તકો છે અને બાકીના જે અનુવાદો છે એ બધા વાંચ્યા છે। અંગ્રેજીના હોય, જર્મનના હોય, અમેરિકાના હોય। અંદાજે બાપા કેટલા પુસ્તકો હશે? અંદાજે 7-8 હજારથી ઓછા તો નથી। એમાં 2-3 હજાર પુસ્તકો તો મેં હમણાં એટલે એકાદ વર્ષમાં બધાને આપી દીધા, મારીથી હવે સાચવાતા પણ નથી, તમે જોયું બરાબર। એટલે અને પુસ્તકને સાચવવું એટલે માણસને સાચવવો સારો, પુસ્તકને સાચવવું એ થોડું અઘરું છે। ગીરના આંબાવડ ગામના વડીલ અને પુસ્તક પ્રેમી ઉકાભાઈએ અત્યાર સુધીમાં 10,000થી વધુ પુસ્તકો વાંચ્યા છે, જેના કારણે તેઓ સમગ્ર પંથકમાં પુસ્તક પ્રેમી ખેડૂત તરીકે ઓળખ ધરાવે છે। ઉકાભાઈનું માનવું છે કે પુસ્તકો જીવનમાં આવતા વિવિધ પ્રકારના અવરોધોને ફટકડીની માફક દૂર કરે છે। પુસ્તક સિવાય આજે પણ કંઈ લેવાનું મન નથી થતું। મારી પાસે પૈસા છે જ નથી એવું નહીં, પણ મને એક પુસ્તક હોય તો એ લેવાનું આકર્ષણ થાય છે। મને ન તો સોનું ખરીદવાની મરજી થતી, નથી તો મને સારા લુગડા ખરીદવાની મરજી થતી, નથી મને જમીન લેવાની પણ મરજી થતી। હું સારી 4 વ્હીલ પણ વસાવી શકું એમ છું, પણ મને એની ઈચ્છા નથી। હું કુદરતની સાથે વધારે રહેવા માગું છું, એટલે કાયમ સવાર સાંજ 7-8 કિલોમીટર કાયમ ચાલતો હોઉં છું। મારી પાસે 75 વીઘા જમીન છે, હું મોટો ખેડૂત છું આ ગામનો। હું કૂવો નામની એક નવલકથા છે એમાં બહુ પ્રભાવિત થયો, અને એ સિવાય મને પ્રત્યેક જે પુસ્તક છે ને એ પ્રભાવિત કરે જ છે। ઉકા બાપાએ પોતાનો વાંચન શોખ સીમિત નથી રાખ્યો, પરંતુ તેને વિસ્તરવા દીધો છે। પોતાના આસપાસના ગામ, તાલુકા અને જિલ્લા સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ઉકા બાપાની પ્રેરણાથી 5 જેટલી લાઇબ્રેરી પણ નિઃશુલ્ક ચાલે છે। ઉકા બાપા પોતાના કામોમાંથી કિંમતી સમય કાઢી લેખકો અને કવિઓનો સંપર્ક કરી આસપાસની વિસ્તારની સ્કૂલોમાં પણ કવિઓને અને લેખકોને લઈ જાય છે। નાના ભૂલકાથી લઈને યુવાનો સુધીના તમામ લોકોને જીવનમાં વાંચનનું કેટલું મહત્વ છે તે સમજાવવાનો પણ પ્રયાસ કરે છે। ઉકા બાપાની પ્રેરણાથી ગીર સોમનાથ જિલ્લાની સોનારી પ્રાથમિક શાળામાં આજે ઘણા વર્ષોથી વાંચનવીર સ્પર્ધાનું આયોજન થાય છે। 3 ચોપડી ભણેલા ઉકા બાપાના પુસ્તક પ્રેમને સલામ। ઉકાભાઈ વઘાસિયા છે એ લગભગ 7થી 8 હજાર પુસ્તકો તેમના ઘરે એક લાઇબ્રેરી છે, અને અવારનવાર અમારી સ્કૂલની મુલાકાત પણ લે છે, અને બાળકોને જે ઉપયોગી પુસ્તકો છે અવારનવાર તેઓ શાળામાં બાળકોને અભ્યાસ માટે અને એમના વાંચન માટેનો વિકાસ થાય બાળકોનો, તો એ માટે અવારનવાર શાળામાં પુસ્તકો પણ તેઓ ભેટ આપે છે, શાળાની મુલાકાત લે છે, અને ઘણી વખત ન્યૂઝના માધ્યમથી આપણે
એમને સાંભળ્યા છે કે ઓછું ભણેલા છે, ખેડૂત પુત્રો છે, અને આપણે તેમના ઘરે જઈએ છીએ તો એક આપણને એવું લાગે છે કે આ કોઈ પણ ઘરમાં તમે રૂમની અંદર જાઓ છો તો ત્યાં તમને પુસ્તકો જ જોવા મળશે. નાનપણથી જ તેમને વાંચનનો શોખ છે, એટલે પહેલેથી જ કોઈ પણ મેં તો ક્યારેય ઉકાભાઈના હાથમાં કોઈ એવું અખબાર કે કોઈ સાહિત્ય હોય ને એવું મેં ક્યારેય જોયું જ નથી. એટલે નાનપણથી જ તેમને વાંચનનો શોખ છે, અને એના પરિવારના સભ્યો પણ, તેમના ઘરવાળા છે એ પણ એટલું જ વાંચન કરે છે. એટલે એમના પુત્રો છે વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, એ લોકો પણ વાંચનથી ખૂબ પ્રેરિત છે.